હું પહેલા કલાકાર નહોતો, હું પહેલા ઘંટી ચલાવતો હતો, એમાંથી કલાકાર થઈ ગયો છું, લોટ દળવાની, બધાને ખબર પડી જાય છે. અને હવે હું બધા જોક્સ મારા બાપુજી માથે કહું છું. પહેલાં હું બીજાના કહેતો, બીજાના બાપુ માથે, પણ બીજાના બાપ માથે હવે મને ભરોસો રહ્યો નથી. એ ગમે ત્યારે મા દીકરા આપણો કાટલો પકડી લે હું, એટલે હું મારા બાપુજી માથે કહું છું, કારણ કે મારા બાપુમાં તમને કોઈને કંઈ વાંધો જ ન હોય. મારા બાપુજી, હા, હું જેવો તો માણસ હતી, આ તો અત્યારે આવો થઈ ગયો છું. કે 700 વીઘાનો માલિક હતો, પણ મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખ્યું બધું. જાઓ આનંદ કરો બેટા. એક ભાઈ મને કે તળિયા ઝાટક એટલે શું? બધું આજે ચૂંટણીમાં હમણાં ન ખટાયું તળિયા ઝાટક. હવે ભાજપ ઓલું બધા પક્ષનું એ તળિયા ઝાટક કહેવાય. તળિયા ઝાટક આ કહેવાય. એટલે બધું તળિયા ઝાટક કરી પછી અહીંયા હું પધાર્યો છું તમારી સમક્ષ, ધીમે ધીમે ભેગું કરવા માટે આવ્યો છું. હમણાં સ્મશાનનું ઉદઘાટન હતું, કોઈ ધારાસભ્ય નહોતા આવ્યા દેગમભાઈ, તો મને બોલાયો, ગુબા સ્મશાનનું ઉદઘાટન છે, તમે આવો. હું તો ગયો, મેં તો હાલો ઉદઘાટન કરવા આપણે બાપાને શું જાય છે, જે 25,000 રૂપિયા આપ્યા આપણે. મેં તો રિબિન કાપી ખાટ દે સ્મશાનની, પછી હું ઘરે આવતો રહ્યો. 1 મહિના પછી મેં ફોન કર્યો અહીંયા, મેં કીધું કેવું ચાલે છે પહેલા? મને કે ગુબા તમારા હાથ તો બહુ સારા છે. મેં કીધું કાંઈ કે લાઈન લાગી જાય હતી. એક મળે ત્યાં બીજું ઊભું થાય, બીજું મળે ત્રીજું ઊભું થાય છે. એટલે અમારા હાથે કોઈ દી સારા ઉદઘાટન કરવાના સ્મશાનના નહીં કરાવવાના, ગામના ગામ સાફ કરી નાખશું. સારા કરાવો, ઘડીના હાથમાં બરકત હોય. હા, મારા બહુ ચાહકો છે, મને ખબર છે, મારા લાખો ચાહકો છે. મને જોયું એટલે આમ ગાંડા જેવા થઈ જાય. હમણાં એક મારા ચાહકો તો એના ઘરે હું ગયો ને, તો મને જોયું તો ગાંડા જેવો થઈ ગયો. હકાબા આવ્યા અને પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બે દી ધોયા નહીં, સાલાને ખબર નહીં કે હકુભાઈએ પોતાના પગ બે દી ધોયા છે નહીં. મને કે બાપુ પગ મૂકો તાસમાં. મેં તો કારા કરો મય જેવો પગ મૂકો તાસમાં. ભલે ધોતો ભરનો દીકરો હું, મારા દીકરા એવો ગઈશો મારો પગ તે પાણી થઈ ગયું કાળોતરા નાગના ઝેર જેવું કારું મહીશ. મેં સાલો પીશે તો હમણાં મરી જવાનું, પણ નહીં, એટલે બધું આશિક નતો. સાલા એ ઝાડવામાં પાન નાખ્યું, ઝાડવામાં પાન નાખી દીધું. બોલો, સવારમાં ઝાડું ભરી ગયું, પગ પૂરા કરી નાખ્યું. હું ઘણી વાર મને કોઈ કે ગુબા મારા ઘરમાં પગલા પાડો ને. મેં કીધું કાં? એ કે અમારા ઘરમાં બરકત આવે. મેં કીધું પહેલા આ પગલા મારા ઘરમાં 40 વર્ષથી ફરે તો મારા ઘરમાં ન આવે? નો, તમારા બાપ બરકત આવે કોઈ કોઈના પગલે બરકત આવે? બરકત તો તમારી દીકરીના પગ હારાવે તો તમારા ઘરમાં બરકત આવે, તમારી માના પગ હારે તો તમારા ઘરમાં બરકત આવે, તમારી બહેનના પગ હારે તો તમારા ઘરમાં બરકત આવે. આપણા ઘરમાં હારા પાત્ર હોય, સાહેબના પગથી બરકત આવે. કોઈ દી પગલા મારા ફળાવતા નહીં, તાર શું નહીં રહેવા દઉં. શું વાત કરું, એ અંધશ્રદ્ધા મને ગમતી જ નથી હોય. પણ અદભુત દુનિયા છે, મને એવી મજા આવે છે આ દુનિયામાં જીવવાની, અદભુત છે. આ તમે સાઉન્ડ જો, કેવા સાઉન્ડ છે. પહેલા આવા સાઉન્ડ નહોતા. જે જૂના કલાકાર મળી જાય ને સાઉન્ડના હિસાબથી મળી જાય બિચારા. ગળા તાળી રન ગાયું ને કેન્સર થયા જ્યાં ગમકેરા માર્યા. હવે સાઉન્ડ હારા આવ્યા છે. હવે તમે જો આવા સાઉન્ડ આવ્યા છે, હજી તમે 10 વર્ષ જવા દો, હજી એવા સાઉન્ડ આવશે. તમે એમ કહેશો ચહેર માની તો જે સાઉન્ડ બોલ લાગશે, અડધું તમારું અડધું સાઉન્ડ બોલ લાગશે. આવા સાઉન્ડ આવે ને તમે જો 10 વર્ષ પછી, મને યાદ કરજો. એમ આ ગાડીઓ આવી છે 25 લાખ 30 લાખ 35 લાખની ગાડીઓ આવી છે. એક્સિડન્ટ થાય તો અંદર ફૂગા થાય, આપણે બચી જઈએ, આપણે મરી નહીં. આવી ગાડીઓ આવી છે. એ તમે 10 વર્ષ જવા દો, હજી એવી ગાડીઓ આવશે. એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફૂગા તમારે માયા દોડશે. આવો, તમને મરવા દેવાથી તમારા હપ્તા બાકી છે. હપ્તા પૂરા તો તમે પૂરા, જય સીતારામ. હપ્તા હું અત્યારે કલાકાર બન્યો. પહેલા હું કલાકાર નહોતો, હું તો ઘંટી આંકતો હતો. અને અમારી પાસે ગ્રુપમાં લાગે છે સાહિત્યનો બેતાબ બાદશાહ તો હકાબા ગઢવી, સાહિત્યનો બેતાબ બાદશાહ તો માયાભાઈ આહિર, સાહિત્યનો બેતાબ બાદશાહ તો રાજાબા ગઢવી. આવા અમારી પાછળ ઉપમાં લાગે બાદશાહ કે અમને. હમણાં હું જો ગોધરા ત્યાં મને અલગ ઉપમાં આપી લોકોએ કે હકાબા ગઢવી આવ્યા છે, જેને સાહિત્યનો સાંડ કહેવાય. કે મેં તું સાંડ નો કહેવાય, બાદશાહ કહેવાય. કે અમારે સાંડ મોટું 1 કલાક સાંડ થઈ ગયા. બોલો. પછી હું નોકરી કરતો ઘંટીમાં, તો ઘંટીમાં મારો શેઠ હતો સરદારજી. એ હિન્દી બોલે ને હું ગુજરાતી બોલું. મને હિન્દી ન આવડે ને ગુજરાતી ન આવડે. અમે બે એવા ભેગા થઈ ગયેલા. પછી મારા મિત્ર મને મળવા આવે તો મને હકાબા કે, પણ મારા કાકાની આવે તો મને હકલો કહેતા. ભાઈ સરદારજી મારો શેઠ હતો ને હકલો બોલતા ન આવડે, મને આખલો કહેતો. એ આખલા, બધું આખલો નહીં, હકલો કે તને ફાવતું નથી. બરાબર, તને ફાવતું જ નથી. એટલે પછી ઘંટી આંકતા આંકતા કલાકાર અહીંયા પહોંચ્યો. ને પછી હું જોક કહેતો બધા થોડા સમાજના. એમ પછી મને એમ થયું કે હવે કોઈક મારસી પહેલાં બંધ કરી દઉં. હું પછી બંધ કરી દીધા. હા, એ કહી દઉં ઈટવાળું.
ઈટવાળો દીકરો બે કીધું પેલા દીકરી મારા આ કીર્તિભાઈ પ્રમેશ સાહેબે પૂરી કરી દઉં. આ તમને બાપુ ગુરુદેવને સમજાય છે. આ જે બુદ્ધિશાળી માણસ તો સમજે છે જોક્સ, કારણ કે હમણાં અદભુત બને. હું જે કહું છું જોક નહીં કહેતો, મારા જીવનમાં બનેલી વસ્તુ કહું હું બેઠો બેઠો જે મારા જીવનમાં બન્યું છે. મને યાદ છે મેં નવા નવા લગ્ન કરેલા મારા, અને મારે 1200 રૂપિયા પગાર હતો. મારી નોકરી તૂટી હતી આથી 20-22 વર્ષ પહેલાં. અને હું રસ્તામાંથી રખડતો થઈ ગયો. એમાં મારા હારાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા. મેં સસરાને જીજી કહી. મારા હારાનો ફોન આવ્યો કે હકુબા જીજી બહુ બીમાર છે, તમારે તાત્કાલિક દીકરીને મોઢું દેખાડવું હોય બાપનું તો તાત્કાલિક લઈને આવી જાઓ. તમે આવશો પહેલાં બાપને કાઢી જવા પડશે જીજીને. તે મેં 800 રૂપિયા ઉછના લીધા. હું ગયો જામનગર એમની દીકરીને લઈને જીજીનું મોઢું દેખાડવા. જીજી હોતે લો ટેસ્ટ હલે ચલે. એમની દીકરી કે જીજી આંખો ખોલી. મારા સીધે 800 રૂપિયા જ્યાં જીજી હાજર થઈ ગયા. હું પાછો આવતો રહ્યો. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો, કદાચ તમે આવો તો જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવું હકાબા તો તાત્કાલિક લઈને આવી જાઓ. મેં બીજી વાર 800 રૂપિયા ઓછા લીધા. હું ગયો જીજી હોતરા ટેસ્ટ હલે ચલે. એમની દીકરી કે જીજી આંખો ખોલી. 800 ને 800 મારું 100 રૂપિયાનું બૂચવાઈ ગયું સીધું. હું પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો. છેલ્લો ફોન હતો કે જીજીના મોઢીમાં તુલસીના પાન નાખી દીધા છે, જે 10મા દાર રહી ગયો છે. હકાબા તમે આવશો પહેલા જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને મોઢું જોવે બાપનું તો તાત્કાલિક લઈને આવી જાઓ. હું ત્રીજી વાર 800 રૂપિયા ઓછના લીધા. હું ગયો જીજી હોતેલા ટેસ્ટ મળી જલી ગો પડી મલે ચલે. એની દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ જ્યું. મેં જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું કાલ મરું, મરી જાઓ. મરી ગયા. મને યાદ છે મેં કીધું ને મરી જાઓ તો જીજી મરી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો? મેં પહેલી વાર દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી બાપને કોઈ જીવતો કર્યો એક જ પાત્ર છે, માત્ર માત્ર દીકરી. જે મરી ગયા પછી બાપને જીવતો કર્યો કે બાકી કોઈ પાત્ર છે નહીં. 500 ગૌ માથે દીકરી હોય ખબર પડે કે મારો બાપ બીમાર છે ને બધા કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. બાપની આંખમાંથી 2 આહોણા પડે અને જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી. સાહેબ એથી વિશેષ કોઈ પાત્ર છે ને દુનિયામાં? મારી દીકરી છે એટલે મને ખબર છે. મારી 2 દીકરી છે. હું પ્રોગ્રામમાં જાઉં મને રોજ ફોન કરે છે કે પપ્પા ગાડી ધીમે ચલાવજો, ઊંઘ આવે તો હોઈ જાયજો, વહેલા હાર જમી લેજો. આવું મારી દીકરી ચિંતા કરે. આને કહેવાય દીકરી. દીકરો છે એ અદભુત છે. પછી એનો ફોન આવે મને દીકરાનો, પપ્પા લેતા આવજો. મેં તો શું ખટાડો? તમે ભલે પપ્પા ખટરામ કરી જાવ. આ દીકરો જેની કોઈ ફરમાઈશ ન હોય ને સાહેબ એને દીકરી કહેવાય. અને ફરમાઈશ માથે ફરમાઈશ કરે એ દીકરો. કશું રહેવા દો મારા દીકરો કમ્પ્લેટ કરી નાખે આપણું. મને તો બિલકુલ ભરોસો નથી. હા, કારણ કે મારા બાપુજી 700 વીઘા જમીન વેચી નાખી. એના હાથ એવા હતા ને મારા બાપુના, એ વેચી નાખતા તરત બધું. એ તો મરી ગયા ને કે મને વેચી નાખે. બહુ વેચતા મારા બાપુ. એક ભાઈ મને કે હકુબા હમણાં કે હકુબા મારો એક પ્લોટ ન વેચાતો, કે કરી આપો ને, કોઈ ગ્રાહક હોય તો ગોતી આપો ને. મેં કીધું તું મારા બાપુની બાધા રાખ. કે હકુબાના બાપુ મારો પ્લોટ વેચી જાય છે. આમાં બધાને કહું છું, કોઈનો પ્લોટ ન વેચાતો હોય, કોઈની જમીન ન વેચાતી હોય, કોઈના ઘર ન વેચાતા હોય તો કહેવાનું કે હે હકાબાના બાપુ અમારું જો આટલું બધું વેચી જાય છે તમે 51,000 રૂપિયા મૂકશું તળિયા ઝાટક તમારે જો નામ લેવાથી વેચી જાય. આ તો મારા ઘરમાં પ્રગટ થઈ ગયા, બધું કમ્પ્લીટ કરી નાખ્યું. જાઓ આનંદ કરો બેટા. તો ઉપડી ગયા ગમકેરા મહેરા. હું આને કહેવાય બાપુ. બાપુ છે એ મરી ગયા ને પછી મને કોઈએ કીધું ગગુબા તમે તમારા બાપુનું હરાવણું કરી આવો. તો હું મારા બાપુનું હરાવાઈ ગયો. કઈ રહેવા દીધું તો હરાવાઈ ગયો. ચલો છેલ્લે વારા પૂરું કરી નાખ્યું. હું હરાવા બેઠો ને તો મારા મારા જ આવ્યા હતા. ચાલુ કર્યું કે ઓમ બ્રહ્મદેવાય નમઃ, લાવો કે 500 રૂપિયા. મેં તો આપ્યા. ઇન્દ્રદેવાય નમઃ, લાવો કે 600 રૂપિયા. મેં આપ્યા. વિષ્ણુ દેવાય નમઃ, લાવો કે 700 રૂપિયા. મેં ઉભારો મહારાજ ઉભારો. એ કે કા? મેં તો મને એ ખબર ને પડતી કે હું હરાવા બેઠું છું, હોરાવા બેઠું છું. હા, હોરી નહીં કઈ કહેવાય. કમ્પ્લેટ ટુ કમ્પ્લેટ. આવા હતા બાપુજી અદભુત. હમણાં હું જતો તો મહેસાણા, મારી ગાડી બહુ સ્પીડમાં હતી. એટલી સ્પીડમાં હતી એક મોટો ટર્ન આવ્યો. ટર્નમાંથી વાગ્યો નહીં, સામે આવી ગઈ ટ્રક. એને બ્રેક મારી ટ્રક વાળે, મેં બ્રેક મારી દીધી. મારે 4 ફૂટનું છેટું રહી ગયું. વાંક મારો હતો પણ ટ્રકમાંથી ઓલો ઉતરો મારા દીકરો ડ્રાઈવર પાઇપ લઈને. મને ખબર પડી ગઈ. આ મને આટી જવાનો. હું મિત્રો ઓળખી ગયો મને. એ કે હકાબા ગઢવી? મેં તો હા. યુટ્યુબમાં આવો છો ને? મેં તો હા. કે ધ્યાન રાખજો જો ટાયર ટ્યુબમાં આવી જશે તો જાયશો ગમકાયના માર્યા. કે
યુટ્યુબમાં ટાઈટુબમાં નહીં કહેજો તમારા બાપુ નથી. એ કીર્તિબેન ફળમાં જ ભૂલી જઈશ, હું લઈ લઉં. અમારે હગાઈ થઈ હતી ને એટલે આમાં શું, અમારે એક તો ગઢવીમાં હે ને 100 વીઘા જમીન તો હગાઈ નથી થતી. અમારે ગઢવીમાં બહુ અઘરું છે યાર, સરકારી નોકરી આવું બધું હોય. તે વળી મારી હગાઈ થઈ ગઈ, હું ખુશ થઈ ગયો. હગાઈ તો થઈ જાય કીધું. તે હગાઈ થઈ ગઈ, મારા કાકાજી સસરા હતા, એ ખતરનાક હતો મારી ગયો. એને એમ કે આની હગાઈ તોડે નાખો, વાર્તા પૂરી થાય. કે દીકરી દુઃખી થઈ જાય છે, આને પાસે કઈ છે નહીં. અત્યારે દુઃખી થઈ ગયો, હું તો સુખી છું. પણ એનો પ્લાન એવો હતો કે હગાઈ તોડે નાખી. પણ હગાઈ તૂટીને મારા લગ્ન થઈ ગયા. પણ મારે એવી દુશ્મન થઈ ગઈ મારા કાકાજી સસરા એને, મને ગમતો જ નહોતો એમ. પછી લગ્ન થયા પછી હું આટો મારવા ગયો તો મારા કાકાજી સસરાને પેટનો દુખાવો છે. તો એ શું કરે, ઈટ આવે ને ઈટ, એ ચૂલો હોય ને, ચૂલામાં ભાઠો હોય, એમાં હું ઊભી મૂકી આમ, એટલે 1 કલાક રહેવા દે એટલે નીચેથી એ ઈટ લાલ ઘૂમ જેવી થઈ જાય. ઉપરથી ઈટ ગરમ ન થાય. પછી આવી ઉપરથી આમ ઈટ ઉપાડે, નીચે રાખે કપડું, પછી આ પેટે અડાડીને સૂઈ જાય એટલે દુખાવો મટી જાય. આ બધું નિત્ય ક્રમ. હું જેથી જોયો ને તેથી ઈટ મૂકી આમ ઊભી આમ પાઠામાં ચૂલામાં, એ ભાઈ ગયો બહાર. કલાક જેવું થયું, લાલ ઘૂમ ઈટ થઈ જશે એવું લાગ્યું પણ કે લાલ થઈ જશે. એટલે હું ઊભો થઈ હાંસેથી ઈટને આવડી કરી નાખી મેં. હું લાલ ઉપર આવી ગયું. હમણાં મારો દીકરો પકડવાનો આવીને કીધું, દાજ હતી ને હું કાઢ નાખ કીધું. હું હોઈ ગયો પાછો. મારા કાકાજી હારો આવ્યો, મારો હારો અંદર બીડી પીતો હતો. આવીને આમ કહીને આમ ઈટ પકડી આમ ખા કરી સીધી. કોને ઈટ અવડી કરી? મારા હારાને 2 લાફા માર્યા. મારા હારો કે મહેનત કર્યો એને હાથે થઈ જઈ. તે અત્યારે મારા કાકાજી હારો ઈટથી એટલો બી ગયો છે, પાણીમાં ઈટ પડી તો અડે નહીં. ગરમ હોય પણ ગરમ હોય નહીં, બીક લાગી જાય ઈટની. હા, કંઈક કડિયા કામ હાલતું ને આપણે એમ કે કે ઈટું લેવા જાવ, ઈટું નહીં રેતી લઈ આવું ને, કે ઈટને અડાય જ નહીં. એવો મારો કાકાજી સસરો બી ગયો છે કે આમ તમે જંગલમાં જાઓ ને આમથી સિંહ આવતો હોય અને આમથી કોઈક ઈટ લઈને આવતો હોય, એટલે મારા કાકાજી સસરા સીધા સિંહ બાજુ ભાગે. એટલા ઈટથી બીવે એને. ઈટનો અનુભવ છે, સાલાને સિંહનો અનુભવ નથી. લો એ ભાગે જ તે. હું પણ કૃપા છે, બાકી કશું છે નહીં. આ જોક જે આવડે બોલી છે ને મજૂર તમે. હા, એ કહી દઉં. હું પેલા ફેસબુક બહુ વાપરતો, હવે ના વાપરતો. મને નફરત આવી ગઈ ફેસબુકમાંથી. એનું કારણ શું ખબર છે? પેલા ફેસબુક હતી ને, આમાં હું મારો વિડીયો મૂકીને મારી કોમેન્ટ જોતો આવ્યો. તો એમાં કેવું, તમારે 1 લાખ તમારા ચાહક હોય ને તો 200 તમારા વિરોધી પણ હોય. તો હારી ને ખરાબ 2 કોમેન્ટ આવે. હું આમ મારી કોમેન્ટ વાંચું તેમાં આવે વાહ કા વાહ, હું ખુશાલ થઈ જાઉં કે કોને લખ્યું આવું. વાહ ચારણ, વાહ હવજ, વાહ ગઢવી. ત્યાં નીચે આવે શું હાલી નીકળો છું. બોલ, ત્યાં હું મોરો પડી મારો દીકરો આ કોને લખ્યું. અને સાલા એવા ફેક આઈડી વાળા છે, જરતા નથી પણ મેં 2-3 ને ગોતી લીધા કે મારા હગાવાલા નીકળ્યા. બોલો, મારા મામા દીકરો મને ગાઈ દીધું કોમેન્ટમાં. આ દુઃખની વાત છે, કોને કરવી? પોતાના પાડી દે છે, એ વાતો પડે છે. દુઃખની વાત છે, નથી કરવાથી કરવી પડે મારે દુઃખની વાત. એક તો જમીન નથી ને મને મદારી ભેગો થયો. મને કે રામ રામ દરબાર. રામ રામ કયો ગામ બાપુ? મેં કીધું હળવદ. આ વખતે કામ કરો દરબાર. મેં કીધું બોલો. ગવાર વાવો, વરસાદ સારો છે. મેં કીધું ખોબામાં વાવું. કાં 1 વીઘો જમીન તારો બાપ તો પૂછતો ખરો જમીન છે કે નહીં? સીધો ગવાર વાવો. બોલો હા દીકરા. હમણાં એક મારો મિત્ર મને કે હકુમાં મેં નવી ગાડી લીધી, અંદર પગલા પડત. હું અંદર બેઠો ગાડીમાં. એટલે મેં તું ક્યાંથી લાવ્યો ગાડી? મને કે ઓલી 40 વીઘા જમીન વેચી ને કુબા, એમાંથી આ 12 લાખની ગાડી લાવ્યો. ગાડી કેવી છે? તું ગાડી તારી બહુ સારી છે, પણ તે માથે લખ્યું છે કુળદેવીની કૃપા ભૂસી નાય. કે કામ ત્યાં સર્વે નંબર લઈ પૈકી 2 પૈકી 3 જે ઉડાડ્યો 27 28 આપણે જે ઉડાડ્યો ને જમીન વેચીને લખી નાખો. કટકટ ખબર પડી જાય. કુળદેવીની કૃપા હોય તો જમીન વેચાય ને, જમીન વેચાય તો કુળદેવીની કૃપા હોય ને. જય સીતારામ. અમારે માથ નથી વેચી દી, અત્યારે છે તો ભેગી કરી છે. હમણાં એક ભાઈનો મને ફોન આવ્યો. મને કે કૃપા તમે કેટલા પૈસા લો છો પ્રોગ્રામના? મારે પ્રોગ્રામ કરવો છે. મેં કીધું 1.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો? મેં કીધું નહીં. તો 1.5 લાખ છે ના લો છો? મેં કીધું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે ને એના લઈશ. મારા છોકરાને ગલોટિયા ખાવા પડે પછી નહીં. ગલોટિયા જાવ છો? વાહ વાહ, ચા પાડી પીવા જાય. હમણાં અમારા હળવદ ગામ છે, અમારું તાલુકો છે, બહુ સારું ગામ છે. તો અહીંયા એક અમારો દેશી માણસ છે, એને ફટાકડાની દુકાન કરી. કૃપાલસિંહ ફટાકડાની દુકાન કરી ને, તો એ દેશી માણસને ખબર ન પડે કે આપણે આમાં પોલીસને પૂછવું પડે સીધી ફટાકડાની દુકાન કરાય કે ન કરાય. એને બિચારે કરી નાખી દુકાન ફટાકડાની, અને પોલીસની ગાડી આવી
આવીને કે એલા ફટાકડાની દુકાન કરી, કોઈને પૂછ્યું તું કે હા સાહેબ, કે કોને, કે ખોડિયાર માને. સાહેબ કે સાલા માતા નહીં ખાતાને પૂછાય કે અમુક વસ્તુ કરો તું ખાતાને પૂછવાનું નહીં, સારું કામ કરો તો જ માતાને પૂછવાનું નહીં. કમ કર્યા માર્યા હે. આ તમે બેઠા હોય સંસ્કૃતિ છે, આમાં મા બેન ભાઈ આખે આખું પરિવાર બહેને સાંભળી કે આને સંસ્કૃતિ કહેવાય. આપણા ઘરમાં ટીવી છે સાહેબ, તમે જોજો ને વિકૃતિ કહેવાય. ટીવી તમે જોજો, આપણી દીકરી ટીવી જોતી હશે ને તો બાપ બહાર નીકળી જાય છે, બેન ટીવી જોતી હશે તો ભાઈ ઊભો થઈ જાય છે. આખી આખું પરિવાર આપણે ટીવી નથી જોઈ શકતા. શું કરવા? એમાં એક પણ એવો સીન નથી આવતો જે આખી આખું આપણે પરિવાર જોઈ શકીએ. માત્ર માત્ર કોઈ સંસ્કૃતિનું શાંતિ હોય તો આ ડાયલોગમાં મા બેન ભાઈ આખે આખો પરિવાર બેન સાંભળીએ કે અમે ખરાબ જોક્સ નો આવે, ખરાબ વાત નો આવે, ખરાબ લોકગીત નો આવે. પણ ધીમે 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 આમાં થોડુંક બદલાણ. હું તમને ઝલક આપું. તમે પહેલાના લોકગીત જુઓ, અત્યારના જોજો ફેર પડી ગયો છે. તમે પહેલાના હિન્દી ગીત જોજો, અત્યારના જુઓ ફેર પડી ગયો છે. તમે પહેલાના રાહડા જુઓ, અત્યારના જુઓ ફરક પડી ગયો. કેવો ફરક પડી ગયો ઝલક આપું તમને. આ છે જોક્સ જ મજા આવશે તમને. તમે પહેલાના લોકગીત સાંભળો અથવા જૂના ગીત સાંભળો. ગીત કેવા હતા, એના શબ્દો કેવા હતા, અને અત્યારે ગીત કેવા આવી જાય. હું તમને ઝલક આપું કે તમારા વારો એ મારા રે હમ માનો જી રે કયો તો રાજા ની રાણી તમને હારલો લઈ આલો એમાં હિરલે મોર ના ટંકાવો હવે મારા હમ માનો જી રે. આ શબ્દ સમજાતા આવા ગીત હતા. હમણાં એક નવું ગીત આવ્યું હતું, તમે સાંભળ્યું હશે. શિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના હતા. હપ્તા કોણ તમારા બાપ ભરવાના? ચલાવ સીધા ફરશો, હપ્તા ભરવા પડે. ચાલે છે. પછી હું હિન્દી ગીત, પહેલા મને હિન્દી ગીત આવડતા હતા. હું તો એક દેશી માણસ છું, કેવી રીતે ગવાય મને ખબર ન પડતી. પણ તમે જૂનું ગીત સાંભળો, મને નથી આવડતું પણ ગઉં છું. કેવું હતું એના પછી આવ્યું કેવું ગીત તમે જુઓ. કેવા ગીત હતા પહેલા કે ચલતે ચલતે यूं ही कोई मिल गया था, यूं ही कोई मिल गया था सारे राह चलते चलते, सारे राह चलते चलते यूं ही कोई मिल गया था, यूं ही कोई मिल ગયા હતા. આવું ગીત હતું, સમજાતું ગીત. હમણાં એક નવું ગીત આવ્યું હતું, યુવાનોને બધાને ખબર હશે. સાલો શું કે વહી ગયું ખબર જ ન પડી મને તો. એના શબ્દ કે કેવા હતા, મેં એસા ક્યું હું, મેં એસા ક્યું હું. તારી માને પૂછ ભાઈ, તારા બાપુજીને પૂછ. તું આવો હરામખોર કેમ છું અમને ખબર છે? જે વસ્તુની ખબર ન પડતી આ દુનિયામાં હિટ થઈ જાય છે, મેં જોયું. હા, હજી કચ્છમાં રાહાડા ગવાય છે. લગ્ન હોય ત્યારે રાજપૂત સમાજમાં પણ કેવા રાહાડા હતા કે રાજોડા રણમાં ઓડે જેણે રાજ, રાજોડા રણમાં ઓડે જેણે રાજ, એમાં ઘોડલા રે એ આવે રે રાણા કે હો બેરાઓ રાજ. આને રાહાડા કહેવાતા. હમણાં એક નવો રાહડો મેં સાંભળ્યો, તમે સાંભળ્યો છે. એ રાહડો એવો હતો, ભાતીજી કરો ભડાકો વેરી વન મારો બંદૂકની ગોળી લો. ભાતીજી પાસે બંદૂક હતી જ નહીં બાપા, પગે લાગી તમને. ને પાસે તલવાર હતી, કોને બે છોટાવાળી પકડાવી હું ગોતું હજી ને ભાતીજીના હાથમાં. ખબર ન પડતી ક્યાંથી શું થાય છે. જો પહેલાં કેવું હતું, દીકરાને દીકરીની હગે થતી ને તો મા બાપ જોઈન કરતા. હવે એવું નથી. હવે છોકરો ને છોકરી જોઈ લે, ગમે તો હગે થાય છે, અને યુગ પ્રમાણે ચાલુ પડે. એમાં હું ના ન પાડતો એમ. પણ મા બાપ જે હગે કરતા ને જોયા વિનાની, એ ઘર કોઈ તૂટાય નહીં, આજીવન રહ્યા. આજે જોઈન કરીને હગડ બગડ થઈ જાય કંઈક મળ્યું. હમણાં એક છોકરાની છોકરીને હગેથી છોકરાએ ફોન કર્યો છોકરીને કે મને તારી યાદ આવે છે ત્યારે હું તને ગમતી ચોકલેટ ખાઈ લઉં છું, તને મારી યાદ આવે તું શું કરે? છોકરી કે હું બધા તમાકુ ઠપકું પેલા. બોલો, મારા દીકરા હામાં મેં ઠપકારતા હતા. દુઃખની વાત છે. હમણાં હું ગાડી લઈને જતો હતો, એક ભાઈ મને મારી લાંબો હાથ કરીને મારી ગાડી ઊભી રખાઈ. એની થોડીક જીભ જલાતી હતી. મને કે આ ફોનમાં વાત કરી નહીં કે મેં તારો ફોન છે તું કરી કીધું. એ કે તને પગે લાગ્યું કે એકવાર વાત કરી કે મેં તું કરીને. એ કે હું કરું છું ને તો કે મૂકી દેશે કે. મેં તું કેમ? એ કે મને કે કોણ બોલો છો? મેં કીધું મૂકો, મૂકી દે કે સીધો. બોલો મૂકા. આ દુઃખની વાત છે. કોને ખમ દેવે કાગડા.
આનંદ કરાય, બાકી કશું દુનિયામાં છે જ નહીં. મને ખબર પડી જાય છે. આનંદ કરો. મારા બાપુને એક રાહડો તમને સંભળાવું. આખો ઇતિહાસ છે એમાં. મારા બાપુ શું કરતા એનો ઇતિહાસ છે. તમને મજા આવશે. રાહડો બધા સાંભળ્યો છે પણ તમને સંભળાવું, મજા આવશે. કેવો રાહડો છે કે નથી કરવી કોઈની આગી પાસી રે, આ દુનિયા ઘણી છે રાશી રે, બાપુએ હાચો વીઘા વેચી નાખી રે, ઈ બાપુ મારા બાપુની રીતે રે, ઈ બાપુ મારા બાપુની રીતે રે, થેલા ટીંગાડતા ખીતે રે, થોડા બહોત રોજ પીતે રે, જુગારમાં કોઈ દીનો જીતે રે, ઈ બાપુ મારા બાપુની રીતે રે, આયલાને કોઈ દી સીધા લીધે રે, બેઠાને કોઈ દી ઓલા પ્લેનની સીટે રે, આ જોઈને મને ઘણું વીતે રે, ઈ બાપુ મારા બાપુની રીતે રે. આવા તમારા બાપુ. મને આ 35 વર્ષ પહેલાની વાત કરું છું, જ્યારે બહુ દૂષણ હતું વ્યસનનું. 35 વર્ષ પહેલાં મારી ઉંમર કે 7, 8 કે 9 વર્ષ હશે, મારા બાપુને વિસી કર્યો તો મારા બાપુ ગાયલો બોલવા માંડ્યા. એટલે મેં તું જીજી ગાયલું ન બોલશો, દરબારી ગામ છે, અહીંયા આપણું ખરાબ લાગે રાજપૂત સમાજમાં, અને કે મારાથી રહેવાતું નથી, મને પીડા થાય છે. તો મેં કીધું જીજી હું શું કરું? મને કે થોડુંક લઈ આવી કે ઈટાણે 3 દેશી થેલી લઈ આવી. બાપુજી પીવે ને પીડા ઓછી થઈ જાય. 3 થેલી પીધી ને તે વિસી ઉતરી ગયો, દારૂ ચડી ગયો. બોલો. તો ગાયું તો તોય બોલાય ઓલી નશામાં, આ પીડામાં. એટલે વ્યસનથી આગળ રહેવું. દુનિયામાં સૌથી ખરાબ હોય તો વ્યસન છે. હું એટલા માટે લોકો નાના પાડતો. અત્યારે એવો સમય આવી ગયો ને, તમે કોઈને એમ કહો ને કે દારૂ નહીં પીવાનો તો આપણને ફોન કરે, ક્યાં તારા બાપનું પીશે? એટલે હું કોઈને કહેતો તમે જે કરવું કરો પેલા, મારે કંઈ કહેવું નથી. હું કોઈને સલાહ આપવા આવ્યો જ નથી. આ દુનિયામાં જેને સલાહ આપી છે ને એને લોકોએ ઉપાડ લીધો સીધો. એમ કોઈને સલાહ સાંભળવી ગમતી જ નથી. કોઈને સલાહ આપતા નહીં, હું ના પડું છું. હા, કારણ કે વ્યસનથી શું થાય તમે દાખલો આપો. હમણાં 4 દારૂડિયા ફૂલ થઈ ગયા. ચાલો આપણે પાર્ટી કરી. એક દાડીઓ કે મારી પાસે પૈસા નથી, આપણે પાર્ટી નહીં કરશું. એક દાડીઓ બોલ્યો કે મારા ઘરે એક બોકડો બાંધે કોક લઈ આવો. થોડા 3 ફૂલ થઈ ગયા. ઓલાને ઘરે ગયા, બોકડો લઈ આવ્યા, પાર્ટી કરી નાખી. ખબર પડ્યું દારૂ ઉતરી ગયો, દારૂડિયો ઘરે ગયો તો બોકડો બાંધેલો. બોલે વહુને કે આ બોકડો ક્યાંથી આવ્યો? એની વહુ કે બોકડો મોર રાતનો કોઈ કૂતરો લઈ ગયો કે જડતો નથી કે હું બોલો કૂતરો પણ છે મારા દીકરા. હા, પણ ત્યારે ભવાનીના સ્થાનમાં બેઠા છું. એકાદી લાઈન તમને સાંભળો, કલાકાર જાજા છે એટલા માટે. એકાદી લાઈન સંભળાવી દઉં પછી વાણીને વિરામ આવું મારી. કે છે હર લાખો માએ, જે હર લાખો માએ મારા બદલી નાખ્યા લેખ મારા, સુતેલા કિસ્મત જગાડતી મારી, જે હર માલે વેલી આવતી, એ મારી જે હર માલે વેલી આવતી. લાખો માએ કમારા બદલી નાખ્યા લેખ મારા, સુતેલા કિસ્મત જગાડતી મારી, ચહેરમાં મારે વેલી આવતી, એ મારી ચહેરમાં મારે વેલી આવતી. કિસ્મત જગાડતી મારી, ચહેરમાં મારે વેલી આવતી, એ મારી ચહેરમાં મારે વેલી આવતી.
રૂચમાં એ ચહર તારા રાજમાં યમને લીલા રૂચમાં છેલ્લે કહી અને વાણીને વિરામ આપું એ ચેહરે આવો ને રમવા માતાજી આવી જાવ ને રમવા એ મને રમતા આવડે એ રોમીને જોડ છે એ તમારો ભાગ છે એને બોલાવી કેમનો આવી એટલો મારો માગ છે હરયાવો રામવા હરયાવી જાવ ને રામવા મારો ભાગ છે હરમાં આવી જાવ ને રમવા કલાકાર જાજા બાકી છે 2 કલાક 3 કલાક બોલે તોય ટૂંકા પડે એવા કલાકાર છે કીર્તિભાઈ ગઢવી રાજાભાઈ ગઢવી 2 આપણી બહેનો છે આટલા બધા કલાકારો હોય કદાચ હું વધુ બોલી ગયો હોય તો ક્ષમા જય માતાજી જય મુગલ